આ છે આપણી 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત. હજુ કોઈ વાત નહીં. આ જુઓ, અને અહીંથી તરત એક સ્ટેપ પાછળ આપણે જઈએ, હજી સવારે અહીંયા પણ બેનરિંગ થઈ જશે, એટલે આ બી દેખાવા ના જોઈએ. જુઓ અહીંથી આ, અને અહીંથી થોડાક આગળ જઈશું એટલે જુઓ આ બેનરિંગ થઈ ગઈ. અહીંથી આખું બેનરિંગ જો ઠેઠ સુધી. કારણ સીએમ સાહેબ આવવાના, કોઈને પણ ખબર ન પડવી જોઈએ કે અહીંયા ઝૂંપડપટ્ટી છે. અરે સાહેબ, આટલા ટેકનોલોજીના જમાનામાં આવું દર વખતે થાય. જ્યારે બહારથી કોઈ આવે, ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હોય, જિનપિંગ આવ્યા હોય, એ વખતે પણ આવી રીતે ઝૂંપડપટ્ટી સંતાડવામાં આવે. તમે 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરતા છો. અમારી નગરપાલિકા શ્રેષ્ઠ નગરપાલિકા છે. અમારા પાલનપુરમાં એક પણ ઝૂંપડપટ્ટી નથી. રાજીવ આવાસ યોજના નામની યોજનામાં બધા રહેવા જતા રહ્યા છે. 1750 ફ્લેટ રહેવા માટે આપી દીધા છે. તો હવે આપણે ઝૂંપડપટ્ટી, આજે રવિ 1750 ફ્લેટની વાત કરી રહ્યા છે. એ ફ્લેટ જે છે એ ગરીબો માટે બનાવવામાં આવ્યા હતા. 1750 એમાંથી લગભગ 1400 જેટલા ફ્લેટ જે ગટરનું પાણી જ્યાં ભરાતું હતું, જ્યાં પ્રોસેસ થતું હતું, ગટર ફિલ્ટરેશન થતું હતું, એ જે તળાવ હતું જ્યાં ગટરનું પાણી અંદર રહેતું હતું, એ જે જગ્યા હતી, એ જગ્યા ઉપર આ મકાનો બનાવી દેવાયા. 1300-1400 મકાનો એ જ જગ્યા ઉપર ગટરના પાણી ઉપર. ગઈકાલે આ અંગેનો અમે એક કાર્યક્રમ કર્યો હતો, એમાં રવિએ બધી જ વિગતો આપી છે. તો એક બાજુ તમે ગરીબો માટે જે મકાનો બનાવીને રાખ્યા હતા એ અત્યારે ખરાબમાં ખરાબ હાલતમાં આવીને ઉભા છે, જે ખરેખર ગરીબોને આપી દેવાની જરૂર હતી. અહીંયા જે 3000 જેટલા ગરીબ લોકો રહી રહ્યા છે પાલનપુરના આ વિસ્તારમાં, તો એ ફ્લેટ જો ત્યાં, એ જો મકાનો ત્યાં આપી દીધા હોત તો આ બધા જ ત્યાં, ભલે ત્યાં આજુબાજુ ગંદકી હોય, ગટર વહેતી હોય, બધું જ હોય, છતાં પણ અહીંયા કરતા તો પરિસ્થિતિ સારી હતી. હવે આગળ રવિ શું કે છે પણ સાંભળ્યું. વાળા ક્યાંથી આવતા હશે? જુઓ ઠેઠ સુધી તમે ચાલશો. ના જુઓ, સફાઈ તો આજે જ હાથમાં લીધી છે. દશેરા દહન વખતે થઈ, એના પછી હવે થઈ રહી છે. જુઓ ઝૂંપડપટ્ટીને સંતાડવા માટે દિવાલ ઊભી કરી છે આખી, અને સામે તો જે બી લાખોના બિલ બનવાના જ છે. નારી સશક્તિકરણની વાતો એવા પણ લોકો કરે છે, ઘણા બધા હું ઓળખું છું કે જેમને ખુદ નારીનું સન્માન ક્યારે કર્યું છે યાદ નહીં હોય. લાખો રૂપિયાનો ખર્ચ આ સમિયાણો બનાવવા પાછળ ખર્ચાય. રસ્તાઓ બનાવી દેવામાં આવે છે રાતોરાત. જ્યાં સીએમ જાય ત્યાં, મુખ્યપ્રધાન જાય, વડાપ્રધાન જાય ત્યાં રાતોરાત સારા રસ્તા બની જાય છે. લોકોનું કંઈ વિચારવાનું નહીં, માત્ર નેતાઓનું જ વિચારવાનું. અને કરકસરના બદલે આ રીતે પ્રજાએ ચૂકવેલા વેરાઓમાંથી આ રીતે લાખો રૂપિયા એક જ કાર્યક્રમ પાછળ ખર્ચવામાં આવે છે. મોદી સાહેબનો એક કાર્યક્રમ હોય તો એક કાર્યક્રમ પાછળ 6 કરોડ ચાલુ છે. વાત એ નથી કે સીએમ આવે છે તો આ બધું કેમ કર્યું છે. હું વાત એ કરું છું કે પ્રજાને રોજ આ કેમ મળતું નથી. પ્રજા ટેક્સ ભરે છે, પ્રજા રોજ સવારે પડે અને તમને કગરવા આવે છે કે અમારે ગટર ઉભરાય છે, અમારું પાણીનું લીકેજ છે, અમારે શું જોઈએ છે, તમારે સ્ટ્રીટ લાઇટ જોઈએ છે, સફાઈ જોઈએ છે, એ તમે આપી શકતા નથી. જ્યારે તમારે આ બધા વેવાઈની જેમ બધા આવવાના હોય એ વખતે શણગારવા લાગી જાઓ છો અને એવું બતાવવા માંગો છો કે પાલનપુરમાં સબ સલામત છે. હજી તો ટાઉન હોલ જે છે, ટાઉન હોલના ઉપર પણ પેલા નામના જે અક્ષરો હતા એ તૂટી ગયા હતા. જોવા જવું છે, હજી લગાયા છે કે નથી લગાયા, જોઈએ કાલે હજી શું થાય છે. પણ ઘણી બધી બાબતો એવી છે કે જે પાલનપુર શહેરમાં ઠીક નથી. ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. નગરપાલિકા પેટ ભરીને પૈસા લે છે, ચોરીઓ કરે છે, આખા ગામને ખબર છે. હવે શું થવાનું છે હવે કાલ વાત. પણ આ તમને બતાવ્યું કે જુઓ સીએમ આવવાના છે એટલે ઝૂંપડપટ્ટી જે છે અને આ રીતે ઢાંકવામાં આવી છે. જોઈ લો અહીંથી ફરી પાછા મળીશું મિત્રો. ત્યાં સુધી વંદે માતરમ. ભારત. તો આ રવિ છે. હવે ત્યાર પછીના દ્રશ્યો જુઓ. આ એ સમયનો જે કાર્યક્રમ હતો એ સમયના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. જેવો આ કાર્યક્રમ પૂરો થયો એમાં 3 દિવસ 4 દિવસ પછી
બધું હટાવી દેવાયું, લાખો રૂપિયાનો ધુમાડો કરી દેવાયો, લાખો રૂપિયાનો બધું જ ઢાંકવા પાછળ. પણ ગરીબોને મકાનો નથી અપાતા, ગરીબોને સહાય નથી અપાતી, ગરીબો માટેના મકાનો બનાવવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ જ વચન આપ્યું હતું ગુજરાતમાં કે અમે 50 લાખ મકાનો બનાવીશું. નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું. ક્યાં છે વચન આજે? આ રીતે પૈસા ખર્ચવાના છે તમારે? તો સવાલ એ આવીને ઉભો રહે છે કે આટલા મોટા પ્રમાણમાં જે દિવાલ બનાવવામાં આવી હતી, એ દિવાલ થી કેટલા લોકો પરેશાન છે. પાણીનું બંધ કરી દીધું, બધું બંધ કરી દીધું છે. માત્ર આ પાલનપુરની વાત નથી, ગુજરાતના દરેક ગામમાં જો કેવી હાલત છે ગરીબોની. ફૂટપાથ ઉપર રહી રહ્યા છે. જ્યાં જ્યાં ઝૂંપડાઓ તોડેલા છે એ તમામ લોકો આજે ફૂટપાથ ઉપર રહી રહ્યા છે. તમામ લોકો કોઈ પણ જગ્યાએ જો ભાગ્યે જ કોઈ એવા છે કે જે ભાડાના મકાનમાં ખર્ચી શકે ને એમાં આપી ભાડું ચૂકવી શકે. એવા ગરીબો ભાડું ક્યાંથી ચૂકવી શકે? અને એમાંથી મોટા ભાગના લોકો આજે ફૂટપાથ ઉપર રહી રહ્યા છે. શા માટે? આપણે વિકાસની વાતો કરવા માટે, વિકાસની વાતો વિનાશ છે. સામાન્ય લોકોને તમે જ્યારે સગવડતા પૂરી પાડો ત્યારે જ સાચો વિકાસ આપણે કહી શકીએ. અને બીજી બાજુ નારીની વાત કરવામાં આવે છે અને અહીંયા મહિલાઓ કેવી હાલતમાં જીવી રહ્યા છે. શિયાળો હતો છતાં પણ એને આવા ઝૂંપડાને એમને બહાર રહેવું પડ્યું હતું. ફૂટપાથ ઉપર જે રહેતા હતા એને અંદર પોતાનો સામાન ખસેડી લેવો પડ્યો, ઘણું બધું કરવું પડ્યું. તો પેલા એની સગવડતા સાચવવી પડે, ગરીબોને મકાન આપવા પડે. આ જોઈ શકીએ છીએ કેવા દ્રશ્યો છે. આ જો ઉપરથી બધું હટાવી લેવામાં આવ્યું છે. જેવો કાર્યક્રમ પૂરો થયો એના 3 દિવસ પછી આ બધું ધીમે ધીમે હટાવી લેવામાં આવ્યું. એની પાછળ કેટલા લાખ રૂપિયાનો ખર્ચ, પ્રજાના પૈસાનો ખર્ચ. આ જે ખર્ચ કર્યો એ જો ગરીબોને આપ્યા હોત તો ગરીબોના ઓછામાં ઓછા 10 મકાન બની શક્યા હોત. ઓછામાં ઓછા 10 મકાન. અને દરેક કાર્યક્રમમાં આટલું જ ખર્ચ થાય છે. એ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હોય, કોઈ પ્રધાન હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય, દરેકના કાર્યક્રમમાં આ રીતે લૂંટ ખર્ચ કરવામાં આવે છે. અને પછી ઢાંકી દીધા પછી આ જે ખુલ્લું થઈ ગયું છે ત્યારે પછીનો વિડીયો છે, 2 દિવસ પહેલાનો વિડીયો છે. અને હવે જે છેલ્લે જે વિડીયો આપણે જોઈશું એ ગઈકાલનો વિડીયો છે. તો આ આખી જે ઘટના છે ખરેખર બહુ ગંભીર ઘટના છે. ગુજરાતમાં ગરીબોની હાલત અત્યંત ખરાબ છે. આપણે ગઈકાલે જ ગુજરાત સમાચારના રિપોર્ટ વાંચ્યો કે ઓછામાં ઓછા 55% લોકો સસ્તા અનાજની દુકાનેથી અનાજ લઈ રહ્યા. 55%. સ્વતંત્ર રીતે ઘણા બધા જે સર્વે કરેલા છે એમાં 33% ગરીબો છે ગુજરાતમાં. 33% રહેવા લાયક મકાન ન હોય એવા 8 થી 9% લોકો એવા છે કે જેની પાસે રહેવા માટે કોઈ મકાન નથી કે કોઈ ઝૂંપડું નથી. કેવું છે ગુજરાત આપણું? આવું બનાવવાનું હતું ગુજરાત? સૂત્ર જ હતું ને. આ કોણે બનાવ્યું ગુજરાત? આ નરેન્દ્ર મોદીએ બનાવ્યું ગુજરાત. એ તમારું ચૂંટણી સૂત્ર હતું છેલ્લી ચૂંટણીમાં.